વાલ્મીકી રામાયણમાં શૃંગી ઋષિની આવી કથા છે. પિતાની હારે જ રહેતા જંગલમાં શૃંગી. એટલે જગતમાં પુરુષ સિવાય, બાપ સિવાય બીજું કઈ જોયું નહોતું. યુવાન થઈ ગયા તોય. અને ભોજનમાં રાંધેલો કોઈ પદાર્થ હોય એ શૃંગી ઋષિએ જોયું નહોતું. કારણ કે તમે જેમ કે આદિવાસીઓ જીવે છે, હવે એને જઈને કોઈ એમ કહે કે આપણે એક એવું સાધન આવે એમાં બેહી અને તરત 8 કલાકમાં બીજે પૂગી જાય, તો એ માને જ નહીં. આ જેવા આદિવાસીઓ છે, જીવે છે. તો શૃંગી ઋષિને ખબર જ નહોતી, પણ જ્યારે એમ ખબર પડી કે જ્યાં સુધી શૃંગી ઋષિ નહીં આવે ત્યાં સુધી રોમપાદના રાજ્યમાં દુકાળ નહીં જાય. પણ એ પૈસા માટે તો હવન કરવા આવે નહીં. ભલે વાલ્મીકી રામાયણ તમે વાંચજો, અદ્ભુત કથાઓ છે એમાં. તો કેમ આવશે? તો રાજાએ બુદ્ધિ વાપરી, પંડિતોએ કીધું અને રાજ્યની શ્રેષ્ઠ વારાંગનાઓને તૈયાર કરી, એને ટ્રેનિંગ આપી અને એને જંગલમાં મોકલી. ત્યાં જઈને વીણા વાદન આદિ કરવા માંડ્યા. હવે પ્રકૃતિ નદીના ખળખળ અને પાંદડાના પરપર સિવાય પહેલી વાર સંગીત સાંભળ્યું એટલે આકર્ષિત થયા. જોવા આવ્યા આ શું વાગે, કયું પ્રાણી બોલે છે? તો મધુર સંગીત વાગે છે. અપ્સરાએ જોયું કે એમના બાપુજી નાવા ગયા નદીએ સ્નાન સંધ્યા કરવા. આ યોગ્ય સમય છે, કારણ કે એના બાપને પછી ખબર હતી. તો એ કહી દે કે આનથી આગો રહેજે. નસ્પૃશ્ય દારવીમ અપી, જેને વૈરાગ્યના માર્ગે જવું છે એને તો હાચી સ્ત્રી તો બહુ અઘરી છે. લાકડાની સ્ત્રી પણ હાજર ન રાખે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ પુરુષ થાવ તો આ વાતો સમજાય. સ્ત્રીઓને એમ થાય કે આમાં શું, અમારામાં એવું શું છે? પણ અમુક વાતો પુરુષ જ સમજે, અમુક સ્ત્રી જ સમજે. છોકરો જન્મે ત્યારે શું થાય એ બાપાને કોઈ દી ખબર ન હોય, એની માને ખબર. તો લાકડાની સ્ત્રી પણ ન રાખે. પણ બાપા નહોતા, શૃંગી એકલા હતા, યુવાન. એટલે કીધું કમ હિયર સિટ. બેસાડ્યા, સંગીત સંભળાયું. કેવું લાગ્યું? સો નાઇસ. આવું બધું વાગે. મને પહેલી વાર ખબર પડી કે લાકડું વાગે. વાંસળી જોઈને કીધું લાકડું વાગે. તમે ક્યાંથી આવો છો મિત્રો? એમ પૂછ્યું. બહુ સંવાદ અદ્ભુત છે. તમે ક્યાંથી આવો છો? અને હે ભાઈબંધો, એક પ્રશ્ન પૂછું. ઓલાને સ્ત્રીઓને કે તમારા ને મારા શરીરમાં છાતીમાં કેમ ફેર છે? મારે નાની છાતી, તમારે મોટી છાતી. અને ખબર જ નથી આ સ્ત્રી છે. આમ થોડા દિવસો બધું હાલ્યું. પછી એક દિવસ મોહનથાળ કાઢ્યો. વિલ યુ લાઈક ટુ ટેસ્ટ ધીસ? શૃંગીએ પૂછ્યું આ કયા વૃક્ષનું ફળ છે? કીધું આ અમારા દેશમાં ઉત્પન્ન થાય છે. પછી તો મોહનથાળ આવ્યો ને ઢોકળા આવ્યા ને ગુજરાતીઓ થેપલા લાવ્યા. શૃંગીને એમ થયું ઓહો આવું ખાવાનું હોય. એટલે કીધું તમારો દેશ આવ્યો ક્યાં? આઈ વોન્ટ ટુ સી ધેટ. મારે જોવો છે. પૂછી ગયો તમારા બાપાને. જાય પિતાજીને પૂછ્યું, પિતાજી બાપા સમજી ગયા કે આને કોઈક બહારનું માણસ બરમાવી ગયું છે. પણ જેવી હરી ઈચ્છા હશે બેટા. અમુક બાપને પોતાના દીકરા ઉપર વિશ્વાસ હોય કે જા જા અહીંયા હકરો જ રહે, જા કઈ ચિંતા નથી, કલ્યાણ કર તારું લોકોનું. ત્યારે શૃંગી આવ્યા અને જેવા રોમપાદના રાજમાં પગ મૂક્યો અને ઓતર દખણ થી ચડી વાદળી રેલો. હે ઓતર દખણ થી ચડી વાદળી રેલો. ઝીણી ઝીણી જબુકે છે વીજજો. આજે આનંદ મારે આંગણે રેલો. હે આજે આનંદ મારે આંગણે રેલો. પગ મૂકતા તો વરસાદ તૂટી પડ્યો અને વાજતે ગાજતે શૃંગી ઋષિને લઈ આવ્યા. અને શાંતા નામની રામની બેન છે, આમ તો દશરથ પાસેથી દત્તક લીધેલી દીકરી.
એ રોમ શૃંગીને પરણાવી. એટલે જ્યારે દશરથજીને જરૂર પડી યજ્ઞ કરવાની ત્યારે કીધું કે શૃંગી ઋષે વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ શ્રેષ્ઠ બિલારા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. રુદ્ર કામ શુભ એટલે ઈ શૃંગી એને બોલાવ્યા કે એના જ્યાં પગ પડે ત્યાં કલ્યાણ થાય છે. તો કહેવાનો મતલબ બે જણા આવા શાસ્ત્રમાં, રામાયણમાં શૃંગી જેને સ્ત્રી પુરુષના ભેદની પહેલા ખબર નહોતી,